તો રાજકોટમાં પ્રધાનમંત્રીના આગમનને લઈ લોખંડી સુરક્ષા ગોઠવવામાં આવી છે। સભા સ્થળ અને રોડ શોમાં 2616 પોલીસ તૈનાત રહેશે। ટ્રાફિક નિયમન માટે 1376 જવાનો તૈનાત રહેશે। એસપીજી એનએસજી ઉચ્ચ અધિકારી તૈનાત છે। એડિશનલ સીપી 13 એસપી 24 ડીવાયએસપી બંદોબસ્તમાં જોડાયા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજકોટના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે તેમને લઈને સભા સ્થળ ખાતેના અત્યારે આપને દ્રશ્યો જે છે તે બતાવી રહ્યા છું। તંત્ર દ્વારા તમામ તૈયારીઓ જે છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે અને લોખંડી બંદોબસ્ત જે છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે દ્વારકાથી સીધા જ બપોરે જે છે તે અહીંયા પહોંચશે અને 3:30 વાગ્યે તેઓ એમ્સનું જે છે તે લોકાર્પણ જે છે તે કરવાના છે। એમ્સ હોસ્પિટલથી તેઓ એરપોર્ટ ખાતે પહોંચશે અને જૂના એરપોર્ટ ખાતેથી તેઓ જે છે તે રોડ શો કરવાના છે અને ત્યારબાદ 4:45 તેઓ સભા સંબોધવાના છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે અહીંયા જે સભા સ્થળના દ્રશ્યો છે કે 1 લાખથી વધુની જનમેદની જે છે તે વડાપ્રધાન અહીંયા જે છે તે સંબોધવાના છે। તેમને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ જે છે તે પૂર્ણ કરી લેવામાં આવી છે। સાથે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, CR પાટીલ, ભાનુબેન બાબરિયા, ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવી અને મુકેશ પટેલ સહિતના નેતાઓ જે છે તે પણ સ્ટેજ ઉપર ઉપસ્થિત રહેવાના છે। ઉલ્લેખનીય છે કે પીએમ મોદી રાજકોટ સહિત દેશમાં 5 જેટલી એમ્સના લોકાર્પણ જે છે તેઓ અહીંથી કરવાના છે। ભાવનગરના 2 હાઈવે અને જનાના હોસ્પિટલ તેમજ ડબલ રેલવે ટ્રેક સહિતના લોકાર્પણ જે છે તે અહીંથી કરવાના છે। એટલે કે વિકાસના કામોની ભેટ જે છે તે આપવાના છે। 3200 કરોડના કામોનું લોકાર્પણ જે છે તેઓ અહીંથી કરવાના છે। તેમને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ જે છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે। સમગ્ર વાત કરીએ તો જ્યાં રોડ શો યોજાવાનો છે ત્યાંથી લઈ અને સભા સ્થળ સુધી 3200 જેટલા જે પોલીસ જવાનો છે તેમનો પણ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। તો અનેક રસ્તાઓ જે છે પીએમ મોદીના આગમનને લઈને બંધ કરી દેવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે પીએમ મોદી જે છે તે 3:30 વાગે એમ્સનું લોકાર્પણ કર્યા બાદ એક રેસકોર્સની અંદર જનમેદની જે છે તે મોટી સંબોધવાના છે। 1 લાખથી વધુ લોકો આવે તેવી તૈયારીઓ જે છે તે અહીંયા કરી દેવામાં આવી છે। કેમેરા પર્સન બોરીચા સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ।